बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू करता हूँ अल्लाह तबारक व ताला के नाम से जो बड़ा मेहरबान निहायत रहम करने वाला है। શરૂ કરું છું અલ્લાહ તાલાના નામથી જે ખૂબ જ કૃપાળુ અને મહેરબાન છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत और उसकी बरकत। સલામતી થાય તમારી ઉપર અને અલ્લાહ તાલાની રહમત અને તેની બરકત। इक़रा बिस्मि रब्बिकल लज़ी खलक़। तू अपने पैदा करने वाले रब के नाम से पढ़ना शुरू कर। तू પોતાના જન્મ આપનારા પાલનહારના નામથી અભ્યાસ કરવાનું શરૂ કર। વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 3/7/2020, ઇસ્લામી તારીખ 11/11/1441, શુક્રવાર। મિત્રો, આજે આપણે ધોરણ 10માં બીજો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ પાઠ શરૂ કરતા પહેલાં આપણે અમુક કામની વાતો કરી લઈએ। સૌપ્રથમ તો હું આપણી શાળાના મેનેજમેન્ટ કમિટી અને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે આવા કપરા દિવસોમાં, જ્યારે કે આખા દેશમાં, આખા જગતમાં કોરોનાની મહામારી ચાલુ છે અને દિવસે દિવસે આપણા સુરત શહેરમાં તો કોરોનાના કેસો વધતા જ જાય છે, માટે સરકારશ્રીએ શાળાઓમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા પર પાબંદી રાખી છે। માટે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહે અને કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાની મંઝિલ સુધી, પોતાને વિચારેલા શિખર સુધી પહોંચી જાય, તે માટે આચાર્યશ્રી અને મેનેજમેન્ટ કમિટીએ બધા શિક્ષકોને જમા કર્યા અને તેમની સામે વાત મૂકી અને એક મશવરો કર્યો। તેમાં નક્કી એ થયું કે ટેકનોલોજીના સાથે કદમ મિલાવીને, પોતાનો ખભો મિલાવીને વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ પૂરો પાડીએ। અને અલ્હમ્દુલિલ્લાહ આચાર્યશ્રી અને મેનેજમેન્ટ કમિટીએ અમારા દરેકની પીઠ પર હાથ મૂક્યો, અમને પીઠબળ આપ્યું અને અમને હિંમત આપી અને એની સાથે જ આ પહેલો પાઠ છે, પહેલો દિવસ છે જે આપણે ભણવા જઈ રહ્યા છે। તો અલ્લાહ તાલા કુરાન શરીફમાં ફરમાવે છે, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, કે તું પોતાના પેદા કરનારા રબના નામથી પડવાનું શરૂ કર। હવે રબ એટલે ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ પરવરિશ કરનારો। જે રીતે કે બાળકનો જન્મ થાય છે, શરૂમાં તે દૂધ પીએ છે, પછી થોડા દિવસો પછી દૂધ સિવાયની બીજી વસ્તુઓ, પાણી, લિક્વિડ
ત્યાર પછી રોટી મમ્મી ચાવીને આપે છે. એ તે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ મોટું થાય છે. તો અમે અલ્લાહ તાલા કહે છે કે તું પોતાના જન્મ આપનારા પાલનહારના નામથી અભ્યાસ કરવાનું શરૂ કર. આ આયત સૌપ્રથમ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર જ્યારે કુરાન શરીફ નાઝિલ કરવાનું ઉતારવાનું શરૂ કર્યું હતું ત્યારે જિબ્રાઈલ લઈને આવ્યા હતા. તો સૌપ્રથમ જે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી ઇસ્લામ ધર્મની ખિદમત લેવી હતી તો પ્રથમ કહેવામાં આવ્યું કે તમે પઢો, ઇકરા. એટલે એનું ખૂબ મહત્ત્વ છે, અભ્યાસનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે સુધી કે કહેવામાં આવે છે કે આપણા ઇમામ હતા, તેમને પૂછવામાં આવ્યું કે તમે અલ્લાહ તાલાને શું જવાબ આપશો? તો તેમણે કહ્યું હતું, અલ્લાહ તાલાના સામે જ્યારે પેશ કરવામાં આવ્યા, ઊભા કરવામાં આવ્યા તો ખૂબ ડરતા હતા. તો અલ્લાહ તાલાએ કહ્યું, એ અહમદ, જો તને સજા જ આપવી હોત તો અમે તને જ્ઞાન જેવી કિંમતી દોલત ના આપત. એટલે અભ્યાસનું ખૂબ મહત્ત્વ છે. આગળ ચાલીએ. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના કિંમતી મંતવ્યોમાં એક વાત કહે છે, ઉતલુબુલ ઇલ્મી ફરીઝતુન અલા કુલ્લી મુસ્લિમિન વ મુસ્લિમતિન. એનો અર્થ એ થાય છે, हर मुसलमान मर्द और औरत पर दीन का ज़रूरी इल्म सीखना हासिल करना ज़रूरी है. દરેક મુસલમાન એટલે કે પોતાની જાતને અલ્લાહ તબારક વ તાલાને સોંપનાર સ્ત્રી અને પુરુષ પર ખરા અને ખોટાનું, હલાલ અને હરામનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. તો જો અહીંયા પણ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહે છે કે દુનિયા અને આખિરતમાં જેને પાસ થવું છે, કામયાબ થવું છે અને પોતાનું દુનિયાવી જિંદગી, દુનિયાનું જીવન સારી રીતે પસાર કરવું છે અને આખિરતમાં પણ તેને અલ્લાહ તાલા પાસે કિંમતી ભેટ સોગાદો પ્રાપ્ત કરવી છે, તો તેના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આનાથી પણ અભ્યાસનું મહત્ત્વ જણાય છે. આગળ ચાલીએ. મિત્રો, આજે આપણો પહેલો દિવસ છે, માટે આપણે આજે પોતાની જે નિયતો છે તેને દુરુસ્ત કરી લઈએ, સહી કરી લઈએ, પાક કરી લઈએ. હું કોઈ વિદ્યાર્થીને આવો પ્રશ્ન કરું કે ભાઈ આપણે શાળામાં ભણીએ છીએ તો ભણવાથી શું ફાયદો? એનાથી મર્યા પછી, મૃત્યુ પછીનું જે જીવન છે તેમાં કંઈ કામ તો આવવાનું નથી. તો તમે મને જરૂર કહેશો કે હા સાહેબ, આ બધું જ્ઞાન તો અહીંયા જ રહી જવાનું છે. પરંતુ મારા વિદ્યાર્થીઓ, મારા વહાલાઓ, મારા પ્રિયો, અમે જો પોતાની નિયતને સહી કરી લઈએ અને આમ નિયત કરીએ કે અલ્લાહ તાલા, હું એટલા માટે જ્ઞાન પ્રાપ્ત કરું છું કે મારાથી થતી દરેક પ્રકારની મદદ અલ્લાહ તાલાએ સર્જનારી દરેક મખલુકના કામ લગાવીશ. દાખલા તરીકે જો હું ડૉક્ટર બનીશ તો હું જે ગરીબો છે તેમની મારાથી થતી પૂરેપૂરી મદદ કરીશ અને એમના કામે આવીશ. કોઈ એન્જિનિયર છે તો એમ કરે કે માનવ સર્જનમાં જે કોઈને પણ જ્યારે જરૂર હશે તો હું મારાથી થતી દરેક પ્રકારની મદદ એને કરીશ. આપણે એમ નથી કહેતા કે ભાઈ ફ્રીમાં દવા આપો કે ફ્રીમાં તમે મકાનના નકશા બનાવી આપો, એવું નથી કહેતા. પણ એમાં એની રિયાયત કરીશ અને એનાથી મારાથી થતી ભરપૂર એને મદદ કરીશ. એટલા હું અભ્યાસ કરીને હલાલ રોજી કમાઈશ અને હલાલ રોજી કમાવું તારો હુક્મ છે. નબીજી પણ કહે છે કે મહેનત અને પરસેવાથી કમાયેલી રોજી તે માણસ માટે નજાતનો જરિયો છે. તો હું એટલા માટે જ્ઞાન ભણું છું કે હું હલાલ રોજી કમાઈ શકું. બીજું કે અલ્લાહ તાલાએ
માણસ ઉપર પોતાના ઘરના સભ્યોની જવાબદારી સોંપી છે, તો હું સારો અભ્યાસ કરીને સારી રીતે હલાલ રોજી કમાઈશ અને મારા ઘરવાળાઓની જે કંઈક જવાબદારી મારી ઉપર છે તેને હું પૂરી કરીશ, આવી નિયત કરી. એટલે ઘણી બધી સારી નિયત આપણે કરી શકીએ છીએ. તો આજે આપણે આપણી નિયતો સહી કરી લઈએ કે અલ્લાહ તને રાજી કરવા માટે, તારો હુક્મ છે એટલા માટે, અને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તાલીમ છે એટલા માટે હું જ્ઞાન પ્રાપ્ત કરું છું. આગળ ચાલીએ કે ભાઈ હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન હોય છે कि सर मैं तो 9वीं से आया हूँ, मैंने 8वीं तक तो अरबी पढ़ा नहीं है, और सर मैं जहाँ से पढ़कर आया हूँ वहाँ पर मैंने अरबी में मैं बहुत वीक था. तो मित्रों, હું આજે તમારી સામે એક વાત સાફ કહેવા માગું છું કે અરબી ભાષા ખૂબ જ સરળ છે, સહેલી છે, પણ એના માટે મારે એકાગ્રતા, ધ્યાન અને કહેલી વાતોનું યાદ કરી લઉં, તેને સમજી લઉં, ના સમજ પડે તો વારે ઘડીએ પૂછું. અને બોર્ડના વિદ્યાર્થીઓને તો હું કહું છું કે અરબી સબ્જેક્ટ એટલા માટે લો કે તમારી ટકાવારી વધે અને તમે સારી કોલેજમાં, તમે સાયન્સમાં, તમે જો 10મા ધોરણમાં છો તો ટકાવારી સારી આવે તો તમે સાયન્સમાં એડમિશન લઈ શકો. જો તમે 12મા ધોરણમાં છો તો તમે સારી કોલેજમાં એડમિશન લઈ શકો, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજમાં જઈ શકો, ને ત્યાં ખૂબ ઓછી ફીસ હોય છે. કેમ કે અરબી સબ્જેક્ટ ખૂબ સરળ અને સહેલો છે, એના માટે કંઈ બહુ વધારે મહેનત કરવાની જરૂર નથી. એટલે બિલકુલ નિશ્ચિંત રહીને અભ્યાસમાં ધ્યાન આપો, અને ન સમજ પડે તો તમે વારે ઘડીએ જ્યારે પણ તમને જરૂર જણાય, ઇન્શાઅલ્લાહ હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. તો ચાલો બીજો પાઠ આપણે લઈએ. પાઠનું નામ છે અદ્દરસુ સાની, બીજો પાઠ. અદ્દરસુ એટલે પાઠ, સાની એટલે બીજો. બંનેનો આપણે સાથે કરીએ. અદ્દરસુ સાની એટલે કે બીજો પાઠ. હવે અમુક વખતે 1 માર્ક્સના પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછે છે કે અદ્દરસુનો અર્થ શું, સાનીનો અર્થ શું, અથવા આમ પૂછે કે ભાઈ પાઠનું અરબી શું, બીજાનું અરબી શું. તો આજે મારી સાથે મારા વાલા મિત્રો આને યાદ કરી લો કે પાઠનું અરબી અદ્દરસુ, બીજો એટલે સાની. ચાલો, નઝલ મતરુ ફિલ લૈલી, એનો ગુજરાતી અર્થ એ થાય છે રાત્રે વરસાદ પડ્યો. હવે આ જે વાક્ય છે નઝલલ મતરુ ફિલ લૈલી, આ આખા વાક્યમાં રાત માટે અરબી શબ્દ કયો? તો અલ લૈલી, લૈલ એટલે રાત. વરસાદ માટે અરબી શબ્દ છે બેટા અલ મતરુ, અને નઝલા એટલે નીચે આવવું, નાઝિલ થવું, પડવું. તો નઝર એટલે પડવું, મતર એટલે વરસાદ, અને લૈલ એટલે રાત. તો નઝરલ મતરુ ફિલ લૈલી, રાત્રે વરસાદ પડ્યું. વસાલતી તુરુકુ વશવારિયા, રસ્તા અને સડકો ઉપર પાણી વહેવા લાગ્યું. સાલત એટલે વહેવું, તુરુક એટલે રસ્તાઓ, અને શારી એટલે પણ રસ્તાઓ. તો વસાલતી તુરુકુ વ શવારિયા, રસ્તા અને સડકો ઉપર પાણી વહેવા લાગ્યું. હવે આ તુરુક છે તે બહુવચન છે,
એનું એક વચન અતરીક આવે છે. અશવાર્યુ એ પણ બહુવચન શબ્દ છે, એનું એક વચન શારે આવે છે. અને આગળ નેક્સ્ટ પીરિયડમાં આપણે એક વચન અને બહુવચન અલગથી લખીને એને નોટના એક ભાગમાં આપણે એને અલગથી લખીશું, પણ જેથી આપણને યાદ કરવામાં સરળતા રહે. વનશ વહલુન કસીરુન. નશ ઉત્પન્ન થવું, વહલુન એટલે કાદવ કીચડ, અને કસીરુન એટલે ઘણું બધું. તો નશ ઉત્પન્ન થયું, વહલુન કાદવ કીચડ, કસીરુન એટલે ઘણું બધું. ખૂબ જ કાદવ કીચડ થઈ ગયું. લઝિક બિહી નાસુ, જેનાથી લોકો લપસી રહ્યા હતા. લઝિકા લપસવું, બિહી કાદવ કીચડથી, અન્નાસુ એટલે લોકો. એટલે કાદવ જ્યારે વરસાદ પડે, આપણા જે લેખક છે ને તેમને આ વાતનો ખૂબ અંદાજો હતો કે ભાઈ બીજો પાઠ છે એટલે ચોમાસાના દિવસોમાં શરૂ થશે, એટલે એમણે પણ એ જોઈને આ પાઠને બીજા નંબરમાં મૂક્યો, જેથી વિદ્યાર્થીઓને સારી રીતે સમજ પડે કે વરસાદના દિવસોમાં એ કેવો માહોલ હોય છે. તો જ્યારે વરસાદ પડે છે અને ખાસ કરીને ગામડાઓમાં જમીન કાચી હોય છે અને થોડું પાણી પડે એટલે કાદવ કીચડ ઉત્પન્ન થઈ જાય છે. પછી તો શું પરિસ્થિતિ થાય છે તેને તમે સારી રીતે જાણી શકો છો. તવસખતી સિયાબુ. તવસખત એટલે ગંદા થવું, સિયાબ એટલે કપડાં, અને તેમના કપડાં ગંદા થઈ ગયા. સિયાબ બહુવચન શબ્દ છે, એનું એક વચન આવશે સૌબુન. તો તવસખતી સિયાબુ, તેમના કપડાં ગંદા થઈ ગયા. મિત્રો, તમારે 200 પેજની એક અરબીની નોટ બનાવવાની છે. એ નોટમાં તમારે આ અરબી અને તેની સાથે ગુજરાતી પણ લખવાનું છે. આ નોટ તમારી ચેક કરવામાં આવશે. જ્યારે પણ તમને કહેવામાં આવશે ત્યારે તમારે નોટ લઈને શાળામાં આવવાનું છે. શાળામાં આવીને નોટ અમારી પાસે ચેક કરાવવાની છે, અને વર્ષના અંતે આ નોટના ઉપરથી તમને ઇન્ટરનલ માર્ક આપવામાં આવે છે, જે માર્ક્સ સીધા બોર્ડના રિઝલ્ટમાં ઉમેરાય છે. તો આજે આપણે આટલું જ રાખીએ, અને દરેક વિદ્યાર્થી આ પેરેગ્રાફ યાદ કરી લે. અરબી ફકરાનું પહેલું વાક્ય અને છેલ્લું વાક્ય અથવા છેલ્લો શબ્દ યાદ કરી લે, જેથી પરીક્ષામાં જ્યારે અરબી ફકરો પૂછાયેલો હોય તો તમને ખબર પડે કે આ કયો ફકરો છે, અને તમે સરળતાથી તેનું ગુજરાતી લખી શકો. તો પહેલું વાક્ય એટલે નઝર મતરો ફિલ્લેલી વાળું વાક્ય યાદ કરી લેવાનું, અને તવસખતી સિયાબુ, જો આખું વાક્ય યાદ ન રહે તો ફક્ત સિયાબુ યાદ રાખી લેવાનું. અને ગુજરાતી તો તમારે આખું રટવું જ પડશે. અને આ પાઠમાંથી ઓછામાં ઓછા 5 થી 6 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે ભાષાંતર રૂપે. એટલે આ કંઈ નાની વાત નથી. જો આજથી જ આપણે આને યાદ કરવાનું શરૂ કરી દઈએ તો જેમ આપણો અભ્યાસ આગળ વધતો જાય, આપણી જે બેલેન્સની માર્ક્સના બેલેન્સ માટેની તૈયારી છે તે પણ સાથે સાથે થતી જાય, અને આપણી અંદર એક હિંમત રહે કે ના, મેં તો પહેલાંથી જ મહેનત કરી છે એટલે ઇન્શાઅલ્લાહ મને કંઈ બહુ વાંધો આવવાનો નથી. આપણે કરીએ છીએ શું, હા થાય છે, કરીશું, થશે, યાદ કરી લેવાશે, ને પછી જ્યારે શિક્ષક કહે છે કે આવતીકાલે હું સાંભળીશ, તો પછી બહાર જઈને શિક્ષકને જેમ ફાવે તેમ બોલે છે અને એવી વાતો કરે છે કે અરબી બહુ અઘરું છે, નથી સમજ પડતી, તો તકલીફ ત્યાં આવે છે. પણ જો પહેલાંથી તૈયારી થઈ હોય તો કોઈ જ તકલીફ આવતી નથી. ને અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે આપણી શાળામાં બોયઝમાં
હાઈએસ્ટ માર્ક્સ 97 સુધી આવ્યા છે. અને ગર્લ્સમાં તો છોકરીઓએ માશાલ્લાહ ખૂબ સારું રિઝલ્ટ બતાવ્યું અને લગભગ 98 માર્ક્સ સુધી છોકરીઓ લાવી છે. એટલે આ કંઈ બહુ મોટી વાત નથી. આપણે પણ જો મહેનત કરીએ તો આપણે પણ 100 માર્ક પણ લાવી શકીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.